સુરત શહેરના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આજે ધોળા દિવસે પ્લાસ્ટિક દાણાના વેપારીનું અપહરણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે સુરત અને તાપી પોલીસના સંયુક્ત ઓપરેશનને કારણે ગણતરીના કલાકોમાં જ આ પાંચેય આરોપીઓને ઝડપી પાડી વેપારીને સહી સલામત મુક્ત કરવામાં આવ્યા છે. સુરતના પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા જીઆઈડીસીમાં પીટી ગેટ રોડ પર શ્રીજી મિલની સામે ખાતા નંબર 450માં પ્રશાંત પ્રવીણ સરવૈયા પ્લાસ્ટિક દાણાનો વ્યવસાય કરે છે. તો બુધવારે બપોરે 12:30 વાગ્યાના સુમારે જ્યારે તેઓ પોતાની ઓફિસ પર હાજર હતા તે સફેદ રંગની મહિન્દ્રા ગાડીમાં 5 ઈસમો ધસી આવ્યા હતા. આ ઈસમે પ્રશાંતભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ નાસી છૂટ્યા હતા. જેમ કે પ્રશાંતભાઈના કારીગર પ્રિન્સ ગુર્જરે પાંડેસરા પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ અપહરણ પાછળ આર્થિક વ્યવહાર જવાબદાર હતો. ભોગ બનનારા પ્રશાંત પ્લાસ્ટિક દાણાના વેપાર સાથે સંકળાયેલા છે અને આરોપીઓ સાથે તેમને ધંધાકીય સંબંધો હતા. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ એક્શનમાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જાણવા મળ્યું હતું કે અપહરણકારો સફેદ ગાડી લઈને વ્યારા તરફ ભાગ્યા હોવાની માહિતી મળતા જ પાંડેસરા પોલીસના સર્વેલન્સ સ્ટાફે તુરત જ વાપી વ્યારા એલસીબી પોલીસને સતર્ક કરી દીધો હતો અને હાઈવે પર નાકાબંધી ગોઠવી દેવાઈ હતી. અપહરણકારો જ્યારે વ્યારા ટોલ નાકા પર પહોંચ્યા ત્યારે પહેલેથી જ ગોઠવાયેલી પોલીસ ટીમે તેમની ગાડીને ચારે બાજુથી ઘેરી લીધી હતી. પોલીસે સફળતાપૂર્વક ગાડી રોકીને તેમાંથી પ્લાસ્ટિક દાણાના વેપારી પ્રશાંત સરવૈયાને હેમખેમ છોડાવ્યા હતા. પોલીસે સ્થળ પરથી પાંચેય આરોપીઓને શોએબ અખ્તર નિહાલ અહેમદ મોમીન, વસીમ અહેમદ, ખલીલ અહેમદ શેખ, અશફાક અહેમદ, અબ્દુલ જબ્બાર અંસારી, મોહમ્મદ ઇબ્રાહિમ જાન મોહમ્મદ અંસારી અને અબ્દુલ મોખ્તલિફ મુસ્તાક અહેમદ અંસારીને ઝડપી પાડી ગુનામાં વપરાયેલી મહિન્દ્રા ગાડી કબજે કરી હતી. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ધંધાના બાકી નીકળતા રૂપિયા 2,50,000ની ઉઘરાણી બાબતે વિવાદ ચાલતો હતો. આ નાણાં કઢાવવા માટે જ આરોપીઓએ વેપારી પ્રશાંત સરવૈયાનું અપહરણ કરવાનો પ્લાન ઘડ્યો હોવાની કબૂલાત કરી હતી. હાલ તો તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાનો ગંભીર કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.